पावन भूमि से प्रदेश कांग्रेस कमेटी के अध्यक्ष अमित चावड़ा जी, कांग्रेस विधायक दल के नेता तुषार चौधरी जी, गैनीबेन, सुभाषिनी यादव जी और तमाम हमारे साथी यहाँ से जन आक्रोश यात्रा का शुभारंभ कर रहे हैं। पिछले अनेकों वर्षों में भारतीय जनता पार्टी के शीर्ष नेताओं ने संसार की तमाम समस्याओं को हल करके लोगों के जिंदगी में खुशहाली लाने की बात करी थी, लेकिन आज भी गुजरात में यहाँ के करोड़ों करोड़ों लोग मूलभूत सुविधाओं से वंचित है। शिक्षा हो, रोजगार हो, यहाँ की कानून व्यवस्था हो, यहाँ के दबे कुचले लोगों के सामने जो मुसीबत है वे हो, यहाँ की महिला है, यहाँ का किसान, यहाँ के खेत मजदूर, यहाँ के शहरी ग्रामीण तमाम लोग परेशान हैं। हाल ही में बिहार का चुनाव हुआ, वहां महिलाओं को 10,000 रुपए, 1.5 करोड़ महिलाओं को 10,000 रुपए चुनाव के कुछ दिन पहले वहां पर दिए गए। गुजरात में महिलाओं को 10,000 रुपए नहीं दिए। बिहार में महिलाओं को 10,000 रुपए देते हुए ये कहा गया कि 2,10,000 रुपए का हम आपको सहयोग करेंगे, आप छोटा बड़ा कुछ और काम कर सकते हैं, उसके लिए ये सहयोग रहेगा। गुजरात का चुनाव था इसलिए इस तरह की बात कही गई, बिहार का चुनाव था इसलिए इस तरह की बात कही गई, लेकिन गुजरात की महिलाओं को इससे वंचित किया गया। ऐसी तमाम बातें यहां पर कह सकते हैं, वो समय ये नहीं। यात्रा के दौरान हम तमाम चीजें लोगों के सामने रखेंगे। ये जन आक्रोश यात्रा तमाम मुद्दों पर अपने विचार सामने में रखेंगी और सरकार अगर अपनी कुंभकर्णीय नींद से अगर जागती नहीं है तो जनता के सहयोग से इस यात्रा के जरिए हम इस सरकार को उखाड़ फेंकने के लिए कृत संकल्प है। ये भी इस यात्रा के दौरान हम कहने जा रहे हैं। पटेल शंकर भाई, बिल दलसंग भाई, खेता भाई, रवा भाई, ठाकुर भवन जी, यदु जी, ठाकुर धर्मसिंह भाई, चंदन जी ठाकुर, सन्मान जी। હવે તાલુકા પ્રમુખ શ્રી મુર્શિદભાઈને વિનંતી કરું કે છૂટા પુલથી પુલ ઉપરથી બધાનું સ્વાગત કરી દેજો। હવે આપણે જેમને સાંભળવા માટે આતુરતાથી બેઠા છીએ, જેઓ સતત પ્રજાના માટે, ગરીબ ખેડૂતો માટે, બહેનો માટે, વિદ્યાર્થીઓ માટે સતત જેમના માટે લડતા રહે છે એવા સન્માનીય અમિતભાઈ ચાવડા સભાને સંબોધિત કરશે। આપણે સૌ શાંતિથી અહીંયા બેસીશું અને કાર્યક્રમ પત્યા પછી આપણે સૌ સાથે પ્રસાદ ભોજન લઈશું। આપણે આપણા પ્રમુખને સાંભળો એક લાવો છે કે સન્માનીય બધાની સ્વાગત વિધિ આપણે પૂરી કરીએ છીએ। હવે હું સન્માનીય પ્રમુખ સાહેબને વિનંતી કરીશ કે સભાને સંબોધિત કરશે સન્માનીય અમિતભાઈ ચાવડા સાહેબ। કેટલા વાગ્યાના આવ્યા? 6 વાગ્યા। એટલે આજે આ રાહની પવિત્ર ભૂમિ પર જનતાના અવાજને બુલંદ કરવા માટે, ગુજરાતના લોકોની જે તકલીફ છે, સમસ્યા છે, જે દર્દ છે, જે પીડા છે, જે આક્રોશ છે, એને વાચા આપવા માટે
આયોજિત આ જન આક્રોશ યાત્રાના મંચ પર બિરાજમાન વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા આદરણીય ભાઈ શ્રી તુષારભાઈ ચૌધરી, ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના મંત્રી, ઉત્તર ગુજરાતના પ્રભારી આદરણીય બેન સુભાષિની યાદવજી, આપણા સૌના લોકલાડીલા સાંસદ અને બનાસની બેન એવા બેન ગેનીબેન ઠાકોર, યુવાન સાથી પૂર્વ ધારાસભ્ય અને જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ માન્યભાઈ ગુલાબસિંહભાઈ, આપણા બાજુના જ પાટણ સિદ્ધપુરના પૂર્વ ધારાસભ્ય આદરણીય ચંદનજીભાઈ, આપણા વરિષ્ઠ આગેવાનો માન્ય આબાભાઈ, માંગીલાલભાઈ, ભીખાભાઈ, તાલુકા સમિતિના પ્રમુખ મુલસીભાઈ, પ્રધાનજીભાઈ, અહીંયા ઉપસ્થિત તમામ તુલસીભાઈ થી લઈને આપણા મહેમાનો અને આપ સૌ વડીલો ને સાથી યુવાન મિત્રો, દેશના બંધારણે આપણને સૌને સમાનતાનો અધિકાર આપ્યો. બાબા સાહેબ આંબેડકરે જ્યારે બંધારણ બનાવ્યો ત્યારે દેશમાં બધા જ સરખા છે એ વાત તમને બધાને, આપણને બધાને મતના અધિકાર રૂપે આપી કે દેશનો વડાપ્રધાન હોય તો એના મતની કિંમત પણ એક છે અને રાહનો કોઈ સામાન્ય ખેત મજૂર હોય એના મતની કિંમત પણ એક છે. અને દર 5 વર્ષે કોઈ પણ ચૂંટણી આવે, એ પંચાયતની હોય, તાલુકાની હોય, જિલ્લાની હોય, વિધાનસભાની હોય કે લોકસભાની હોય, દર 5 વર્ષે કોઈ પણ સરકાર હોય, કોઈ પણ નેતા હોય, એને જનતાની અદાલતમાં જવું પડે, એને 5 વર્ષના કામના લેખા જોખા આપવા પડે, હિસાબ આપવો પડે. અને જનતા જો એને આશીર્વાદ આપે તો ફરી ચૂંટાઈને જાય, અને જનતા જો આશીર્વાદ ના આપે તો ગમે તેવો મોટો માણસ હોય તો પણ ઘર ભેગો થાય. અને આ સમાનતાના અધિકારની સાથે સાથે આ જે પણ સરકારો બને છે એ આપણા મતથી બને છે. તમે મત આપો એટલે ગાંધીનગરની સરકાર બને, તમે મત આપો એટલે દિલ્હીની સરકાર બને. અને આ સરકારો બને છે એમાં મુખ્યમંત્રી હોય, મંત્રી હોય, ધારાસભ્ય હોય, એ કલેક્ટર હોય, ડીડીઓ હોય, ડીએસપી હોય કે સચિવ હોય, આ ગામના તલાટીથી લઈ અને સચિવ હોય કે મુખ્યમંત્રીથી લઈને ધારાસભ્ય હોય, આ બધાનો જે પગાર થાય છે એ પગાર કોના પૈસાથી થાય છે? એ તમારા મારા પડસેવાના ટેક્સના પૈસાથી થાય છે. પહેલા કોંગ્રેસની સરકાર હતી, તુષારભાઈ કીધું કે ખેડૂતોના દેવા માફ કર્યા, ખેડે એની જમીનનો કાયદો લાયા, રે એનું ઘરનો કાયદો લાયા, મધ્યાહન ભોજન યોજના લાયા, મફત કન્યા કેળવણી કરી, શિક્ષણનો અધિકારનો કાયદો લાયા, માહિતી અધિકારનો કાયદો લાયા. આ રેશન કાર્ડ લઈને જે સસ્તા અનાજની દુકાને જે અનાજ લેવા જઈએ છે, એ તમારા રેશન કાર્ડમાં જેટલા પણ સિક્કા માર્યા છે, એ બીપીએલ નો સિક્કો માર્યો હોય, અંત્યોદયનો સિક્કો માર્યો હોય, પેલો NFSA નો સિક્કો માર્યો હોય, એ બધા જ સિક્કા જો કોઈ માર્યા હોય તો કોંગ્રેસની સરકારની દેન છે. આ સરકારે કોઈ સિક્કો માર્યો નથી. હમણાં હું એક ગામમાં ગયો તો મને કહે છે મોદીએ અનાજ આપે છે. એવું કે છે કે નહીં? પેલી ઠેલીઓ આલી છે કે નહીં આ બાજુ ફોટાવાળી? મેં ભાઈને કીધું કે જો મોદીએ અનાજ આપ્યું હોય તો એક કામ કરજો, આવતા મહિને અનાજ લેવા જાઓ તારે પેલા દુકાન વાળાને ત્યાં જાઓ તો મોદીના ફોટાવાળી ઠેલી લઈને જજો, રેશન કાર્ડ ઘેર મૂકજો, ખાલી ફોટાવાળી ઠેલી લઈને બતાવજો કે આ મોદીની ઠેલી લઈને આવ્યો છું, અનાજ આપો. અને જો અનાજ આપે તો માનજો કે આ મોદીનું અનાજ છે. હાલે ખરા? અને મોદીની ઠેલીને એક બાજુ ખૂણામાં મૂકજો.